वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 28મી જૂન 2024 શુક્રવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 12મો વચનાવ્રત આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજ પોતાના શરણમાં આવેલા ભક્તોના આત્યંતિક કલ્યાણ માટે મુમુક્ષુએ પોતાના સાધના માર્ગમાં શું કરવાની જરૂર છે એની શિક્ષા અને આદેશ પોતાની સમક્ષ બેઠેલા સંતો હરિભક્તોને આપી રહ્યા છે. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા આવાજે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું. શ્રીજી મહારાજે માનનું ખૂબ ખંડન કર્યું છે અને મહારાજ કહે છે અમને નિર્માની ભક્ત ગમે છે અને નિર્માની ભક્તના હાથની કરેલી સેવા જ અમે અંગીકાર કરીએ છીએ. નિર્માની ભક્ત ઉપર અમારો જેવો રાજીપો થાય એવો અહંકારી સ્વભાવવાળા ઉપર થતો નથી. મહારાજે કહ્યું કે ગરીબમાં ગરીબ સત્સંગી હોય એના પણ દાસાનું દાસ થઈ રહેવું. જીવ પ્રાણી માત્રનો એવો સ્વભાવ છે, પોતામાં કંઈક કળા હોય, ચતુરાઈ હોય, બુદ્ધિમત્તા હોય, વિદ્વતા હોય, રૂપ હોય, રમણીયતા હોય, ધન સંપત્તિ કે વૈભવ હોય એનું અભિમાન હોય છે. ઉચ્ચ કુળમાં જન્મ પામ્યાનું અભિમાન. મહારાજે આ સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી એમાં એવો કોઈ સિદ્ધાંત મહારાજે અભિવ્યક્ત કર્યો નથી કે દ્રષ્ટિકોણ રાખ્યો નથી કે મારા સંપ્રદાયમાં જે બ્રાહ્મણ કુળમાં જન્મ પામ્યા હોય એને જ એન્ટ્રી છે, પ્રવેશ મળશે, બીજા કોઈને નહીં મળે એવું ક્યારેય કહ્યું નથી. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે અષાઢી મેઘે આવી મળ્યા રે જા કળ પુરુષોત્તમ પ્રગટી રે. અષાઢી મેઘ વરસતો હોય એ મને નથી લાગતું કે જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ અવસ્થામાં એમાંના કોઈ પણ વાદળાના મનમાં એવો સંકલ્પ થયો હોય કે આ બ્રાહ્મણ કુળનું ઘર છે એના ઉપર જ વરસાદ વરસાવવો, અથવા તો આને દાન પુણ્ય બહુ કર્યું છે એના ખેતરમાં જ વરસાદ વરસાવવો,
અથવા તો પછી આ નિમ્ન જ્ઞાતિનો માણસ છે એને ત્યાં વરસાદ ન વરસાવો એવો સંકલ્પ સુદ્ધા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થામાં એક ક્ષણના માટે પણ થયો નથી હોતો. એમ ભગવાનના મતે જે નિર્માની થાય છે, દાસ થાય છે, ભક્ત થાય છે, આજ્ઞા પાલકત્વ જેનામાં હોય એ પછી નિમ્ન જ્ઞાતિનો હોય તો પણ હજારો બ્રાહ્મણો કરતા પણ મોટો છે. સોમવલ્લીનું સેવન કરનારા બ્રાહ્મણોને જમાડવા એના કરતા પણ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે 105 સત્સંગીને જમાડવો અધિક છે. મહારાજે ક્યારેય પણ એવો નાતી જાતિનો દ્રષ્ટિકોણ રાખ્યો જ નથી. પોતે બ્રાહ્મણ હોવા છતાં પણ 30 વર્ષથી કાઠી દરબારના દરબારની અંદર રહ્યા છે. દાદા ખાચરને ત્યાં સગરામ જેવા ભક્તના કુબામાં ગયા છે. ગરીબ સત્સંગીના ઘરમાં પણ મહારાજ જમ્યા છે ને રહ્યા છે. જ્યાં જ્યાં ભગવાનને પ્રેમ દેખાયો, ભક્તપણું દેખાયું, નિર્માનીપણું દેખાયું, દાસત્વ ભાવ દેખાયો, ભગવાન દોડતા દોડતા ત્યાં ગયા છે. ભગવાનને રાજી કરવા હોય ને ભગવાનની માળાના મણકામાં આપણો નંબર લગાડવો હોય તો આ બધા અભિમાનને બાજુ ઉપર મૂકીને દાસના દાસ થઈને મહિમાનો વિચાર કરીને નમ્રતા ધારણ કરીને સેવા ભક્તિ સત્સંગ જેટલા થાય તેટલા કરી લેવા. આકાશ પાતાળ એક કરે એવી મોટી સેવા કરતો હોય પણ અહંકારથી કરતો હોય, ઘમંડથી કરતો હોય, દેખાડા અને દંભથી કરતો હોય તો મહારાજે કહ્યું કે ગમે તેટલી સેવા દાન ધર્માદો કરે તો પણ એનું અત્યંત કલ્યાણ ન થાય. મહારાજે આપણને દાસત્વ ભાવની ભક્તિ કરવા માટેનો આદેશ આ વચનામૃતમાં આપ્યો છે. સત્સંગની અંદર જે ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું. વર્ષોના સત્સંગ પછી પણ આપણે ગરીબ સત્સંગીને માન નથી આપી શકતા, આદર નથી આપી શકતા, એનો મહિમા નથી સમજી શકતા. આપણે એને નજરથી જોઈએ એટલે તરત જ ખ્યાલ આવે કે આ તો ગરીબ છે, રહેવાનું ઝૂંપડું નથી. ભલે એના કપાળમાં તિલક ચાંદલો હોય, ગળામાં કંઠી હોય, હાથમાં માળા હોય, દંડવત માળા પ્રદક્ષિણા પૂજા પાઠ કરતા હોય તો એ આપણને ન દેખાય, આપણને એની ગરીબાઈ દેખાય છે. અને જ્યાં સુધી એવી પ્રકારે આપણી સ્થૂળ અને દેહ દ્રષ્ટિ છે ત્યાં સુધી આપણે સત્સંગમાં કંઈ સમજ્યા જ નથી. મહારાજના સમયની અંદર અગતરાયના પર્વતભાઈ ગઢપુરમાં સમાગમ કરવા માટે આવતા. એને તો 20 સાતીનું ખેતર ચાલતું હતું, 20 સાતી ચાલતા હતા એના ખેતરમાં. 20 એટલે 40 બળદો હતા, સેંકડો વીઘા જમીન હતી. તો પણ ક્યારેય પણ એમણે વિચાર નથી કર્યો કે હું આટલો મોટો પૈસાવાળો ધનાઢ્ય છું, આગળ પડતો કણબી સત્સંગી છું, એવો વિચાર નથી કર્યો. એ સભા ભરાઈને બેઠી હોય તો પોતે પર્વતભાઈ સૌથી છેલ્લી લાઈનમાં આવીને બેસી જાય. કારણ કે એ એમ માનતા હતા કે આગળ બધા સંતો હરિભક્તો બેઠા છે, મારા કરતા ઘણા મોટા છે. આગળ બેસવાનો સંકલ્પ સુદ્ધા થયો નથી. મહારાજની નજર પડે અને તરત પર્વતભાઈને કે પર્વતભાઈ તમે વાહે કેમ બેઠા, આગળ આવો, બાપુ જરા જગ્યા કરી આપો. યોગી બાપા પણ આવું કરતા. કોઈ હરિભક્ત વહેલો મોડો આવ્યો હોય, બેસવાની જગ્યા ન હોય ને કદાચ સાંકળ મોકળ હોય તો યોગી બાપા, અરે ભાનુભાઈ, એ શેઠ બાપા પાછળ નહીં, આગળ આવો, જગ્યા કરી આપો, અને આગળ બેસાડે. મહારાજે પર્વતભાઈને કહ્યું કે આગળ આવો. પર્વતભાઈ હાથ જોડીને કે મહારાજ હું બરાબર છું અહીંયા, કે નહીં આવો, આગળ આવો. અને પર્વતભાઈ સભા વિનતા આવતા હોય, ખેડૂત જ્ઞાતિ,
ખેતરમાં કામ કરવાવાળા અને એમના જાડા કપડાં, પરસેવો થાય, કપડાની અંદર પરસેવાની વાસ પણ આવે, એટલે ત્યાંથી પસાર થતી વેળાએ કેટલાક જે આગળ બેઠેલા ભક્તો હતા એમણે પોતાના નાક આગળ રૂમાલ ને ફાળીઓ ધરી દીધા, કારણ કે પરસેવાની દુર્ગંધ આવતી હતી. મહારાજે અંતર્યામીપણે પ્રત્યક્ષ રીતે જોયું કે આ બધા પર્વતભાઈને સામાન્ય કક્ષાના સત્સંગી ગણે છે. મહારાજે કહ્યું, પર્વતભાઈને તમે લોકો ઓળખો છો? આગતરાયના પર્વતભાઈ છે, એકાંતિક ભક્ત છે, અને સાંભળો કાઠી દરબારો, સંતો હરિભક્તો સાંભળો, એના શરીર ઉપરથી વાયરો તમારી પાસે આવે ને તો તમારા જન્મ જન્મના પાપ પણ બળી જાય. આવા મોટા હરિભગત. આટલો મહિમા શા માટે મહારાજે કહ્યો? કારણ કે દાસત્વ ભાવ. આપણે ગરીબ સત્સંગી હોય એના દાસ નથી થઈ શકતા. ભલે આપણે એવું નથી કે એને દંડવત કરવા કે એના ચરણની રજ લઈને માથે ચડાવવી અથવા તેનો ફોટો લઈને આપણે પૂજામાં પધરાવવું, એવી વાત નથી. પણ ત્યાં આગળ આપણે એનો મહિમા સમજવાનો છે કે આના જબાનની અંદર નામ કોનું છે, ગળામાં કંઠી કોની છે, કપાળમાં તિલક ચાંદલો કોનો છે, કોની આજ્ઞા કરે છે, કોની આજ્ઞા પાડે છે, કોની ભજન ભક્તિ કરે છે. આ વિચાર કરીને એનો મહિમા સમજવો. એને જો તિરસ્કારની ભાવનાથી, ગુરુણાને તિરસ્કારની ભાવનાથી જોતા હોઈએ તો પછી આપણે ભક્ત જ નથી. આ બધું થાય છે એની પાછળનું કારણ અહંકારનો બિલાડો આપણા દિલ દિમાગના ખૂણામાં બેઠો છે. ગમે ત્યારે હુંકાર કર્યા વગર રહી શકતો નથી. શ્રીજી મહારાજે કહ્યું કે જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું એને કોઈ પણ પ્રકારનું માન ન રાખવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાળ જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તે સાથે જ હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો અને તે વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. મહારાજ આપણા ભક્તપણાના માર્ગમાં, સાધનાના માર્ગમાં આપણને જાણપણું આપે છે. આપણી સામે દીવાદાંડી ઊભી કરે છે. શ્રીજી મહારાજે કહ્યું કે ભગવાન અને ભગવાનના ભક્તનો જેને અવગુણ આવ્યો હોય અને તે સત્સંગી કે સાધુ કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. કૂતરાની ઉપમા આપી. કપાળમાં તિલક ચાંદલો હોય, મોટો વિદ્વાન હોય, ભગવા કપડા પહેર્યા હોય, વ્યાસપીઠ ઉપર બેસીને સત્સંગી જીવન કે હરિલીલામૃત કે બીજા આધ્યાત્મિક ગ્રંથોની પારાયણ કે પ્રવચન કે આખ્યાન કરતો હોય, પણ ભગવાન કે ભગવાનના ભક્તનો જો અવગુણ ગાતો હોય તો એ સાધુ પણ નથી, સત્સંગી પણ નથી, ભક્ત પણ નથી, હડકાયા કૂતરા જેવો છે. કેવા શબ્દો, ધારદાર શબ્દો મહારાજે કહ્યા છે. પણ મણમાં 8 પાનશેરીની ભૂલ. આપણે સાધુને ઓળખી શકતા નથી, સત્સંગીને ઓળખી શકતા નથી, ભક્તને ઓળખી શકતા નથી. જેની પાસે સત્તા હોય એને આપણે સાધુ કે સત્સંગી માનીએ છીએ. જેની પાસે બુદ્ધિ હોય, જેની પાસે પૈસો હોય, જેની પાસે સંપત્તિ વૈભવ હોય, સમાજમાં જેની વાહવા થતી હોય એને આપણે સત્સંગમાં મોટા માની છે એવું છે જ નહીં. મહારાજે કહ્યું ભગવાન અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો હોય તો એને હડકાયા શ્વાન જેવો, કૂતરા જેવો કેવો, કૂતરા જેવો જાણવો, એનાથી દૂર રહેવું. ગામડા ગામમાં કે કોઈ પણ જગ્યાએ જયારે કૂતરાને હડકવા ઉપડે ત્યારે
મને ખ્યાલ છે કે ગામમાં ઢંઢેરો પણ પીટવામાં આવે કે આ ગલીની અંદર આ શેરીમાં કૂતરું હડકાયું થયું છે, ધ્યાન રાખજો. એટલે નાના બાળકોને એ બાજુ ફરવા કે રમવા માટે જવા જ ન દે. અને ગામના યુવાન જે જાણકાર માણસો છે એવા કૂતરાને પકડી મારી નાખી ઊંડો ખાડો કરીને એને ઢાંકી દે, કારણ કે એનો હડકવા એવો કે જેને કરડે એ માણસને પણ હડકવા ઉપડે. આના ઉપરથી જાણપણું રાખવાની જરૂર છે કે સત્સંગમાં કોની સાથે બેઠક ઉઠક રાખવી, કોનો સમાગમ કરવો, કોની વાતો સાંભળવી, કોની સાથે હિતપ્રીત રાખવા, કોની સાથે મિત્રતા રાખવી. જો આ દ્રષ્ટિકોણ નહીં હોય તો ગમે ત્યારે આપણે આપણા ધ્યેયમાંથી પડવાના, આપણું નિશાન ચૂકાવવાનો, આપણને પણ હડકવા ઉપડવાનો. મહારાજને સર્વોપરી ન માનતા હોય, ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરબ્રહ્મનો અવતાર ન માનતા હોય, સત્પુરુષ ગુણાતીત સંત મોક્ષનું દ્વાર છે ન માનતા હોય, એમાં મનુષ્યભાવની વાતો કરતા હોય, એમના ચરિત્ર એમના આદેશની અંદર શંકા ઉશંકા કરાવે એવા પ્રકારની વાતો કરતા હોય, એ ભગવા કપડામાં હોય તો પણ હડકાયા કૂતરા જેવા છે. ઓળખી રાખજો. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે સત્સંગની અંદર 3 પ્રકારના કુસંગ છે. એક અંતરનો કુસંગ, બીજો બહારનો કુસંગ અને ત્રીજો સત્સંગમાં કુસંગ. કદાચ એવું પણ બને કે અંતરના કુસંગ અને બહારના કુસંગથી આપણે બચી જઈએ, પરંતુ સત્સંગમાં જે કુસંગ છે એ ધર્મનો અંચળો પહેરીને, સાધુનો અંચળો પહેરીને, ભક્તપણાનો સત્સંગીપણાનો અંચળો પહેરીને આપણી આગળ આવે, આપણને ભમાવી દે, આપણને એમ જ લાગે કે આ ખરેખર આ સાધુ છે, કેટલું કાર્ય કરે છે, કેટલી બધી સત્સંગની પ્રવૃત્તિ કરે છે. પણ જો એને નિષ્ઠામાં પુલ હોય, જો એને પ્રગટ સત્પુરુષમાં પ્રીતિ આત્મબુદ્ધિ ન હોય ને અભાવ ગુણ આવતો હોય, તો એ સમજી લેવાનું કે ભગવા કપડામાં પણ એ કુસંગી છે, હડકાયા કૂતરા જેવો છે. એનાથી દૂર રહેવાની જરૂર છે, તો જ આપણી ભક્તિ સત્સંગ સુરક્ષિત રહેશે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.